હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને અત્યારે ઉઠી છું, હવે ક્યાંક જઈ રહી છું અને હતું કે તમને મારી જર્ની બતાવું. રોજ તો બ્લોગ હું શૂટ નથી કરી શકતી, બટ ક્યાંક જઉં, કંઈક નવું કરું તો તમને લોકોને શ્યોર બતાવું. તો આજે હું જઈ રહી છું, બતાવી દઉં, કહી દઉં, ચલો કહી દઉં છું. આજે હું જઈ રહી છું પીપળાવ, જ્યાં આશાપુરામાનું મંદિર છે અને બહુ સત છે. અને ત્યાંના જે પૂજારીજી છે એમણે મને છોકરી બનાવી છે અને એમના છોકરાને હું રાખડી બાંધું છું દર વખતે રક્ષાબંધનમાં. સો ઘણા ટાઈમથી, મતલબ 3 વર્ષ થઈ ગયા, 2 થી 3 વર્ષ, હા 3 વર્ષ થઈ ગયા હું એમને રાખડી બાંધવા જાઉં છું દર વર્ષે. સો આમ જોવા જઈએ તો એ મારું પિયર જ છે, મારા મોમ ડેડ. હું એમને મમ્મી પપ્પા જ કહું છું. અને આશાપુરામાંનું આજે કોઈ મેળો ને એવું છે, જન્મોત્સવ કે એવું કંઈ છે. સો ત્યાં જઈને હું તમને લોકોને કહું કે શું છે શું નહીં. તો હું ફટાફટ પહેલાં રેડી થઈ જાઉં અને પછી અહીંયાથી નીકળું, તમને બતાવું કે હું કેવી રીતે જવાની છું. અને મળીએ તો પછી રેડી થઈને. હેલો ફ્રેન્ડ્સ, તો મેકઅપ મેં કરી દીધો છે અને આ મારો ફૂલ લુક છે. આ મારો ડ્રેસ છે, તમે જોઈ શકો છો. અને હું છું અને ઓટોવાળા અંકલ હમણાં થોડી વારમાં આવશે એટલે હું નીકળીશ ઓટોમાં. એટલે કેમ કે મને ગાડી ચલાવતા આવડતી નથી. ગાડી છે મારી પાસે પણ મને ચલાવતા નથી આવડતી અને તાત્કાલિકમાં ડ્રાઈવર મળે નહીં. સો એટલે હું આજે ઓટોમાં જઉં છું. બધાના ફેમિલી ડૉક્ટર હોય છે, ફેમિલી ફ્રેન્ડ્સ હોય છે. અમારે ફેમિલી ઓટોવાળા અંકલ છે. સો જ્યારે પણ મારા મમ્મીને હોસ્પિટલ જવાનું હોય, આમ તેમ ક્યાંય જવાનું હોય તો એ અંકલ ફટાકથી આવી જાય એક ફોન પર. સો આજે હું એમની ઓટોનો લાભ લઈશ અને છેક પીપળાવ જઈશ ઓટોમાં. સો એ પણ હું તમને બતાવીશ કે કેટલી મજા આવે છે. ઓટોમાં જવાથી મને કોઈ શરમ નથી, કેમ કે મારા ડેડ ખુદ ઓટો ચલાવતા હતા એટલે મને તો બહુ મજા આવે છે અને એવું જ લાગે કે જાણે હું પપ્પા સાથે છું. સો તમને પણ બતાવીશ કે કેટલી મજા આવે છે આજે ઓટોમાં પીપળાવ સુધી જવાની. તો મળીએ સીધા પીપળાવમાં.
ઘર છે એમનું. ભાઈના ઘરે આવી ગયા છે. ભાઈના ત્યાં ગણપતિ. જય ભગવાન. હાય. હેલો. આ ભાભી છે. કોણ છે? હું મારા વિડીયો બનાવું છું ને બ્લોગ એટલે. આ તો પપ્પા છે. મમ્મી ક્યાં ગયા? જવું છે આપણે અંદર દર્શન માટે માતાજી. સો હવે આપણે દર્શન કરવા જઈએ છીએ તો ચાલો. મેળામાં લઈ જાઉં. ભીડ વધવા માંડી છે ધીમે ધીમે.
માતાજી. ના ના જીતુભાઈ નહીં આયા. ટિપિકલ ગામડાનો મેળો તમે જોઈ શકો છો. આવું બહુ ઓછું જોવા મળતું હોય. આવા મેળા હવે સિટીમાં તો થતા જ નથી, પણ આવા મેળાની મજા જ અલગ હોય છે. જોઈ શકો છો તમે નાની નાની દુકાનો.
રહેજો. સો ફ્રેન્ડ, મસ્ત દર્શન થઈ ગયા અને જમી પણ લીધું, પ્રસાદી લઈ લીધી અને હવે અમે લોકો ઘર માટે નીકળ્યા છીએ. તો ઘરે જઈ રહી છું. મમ્મીની તબિયત થોડી ખરાબ છે. ફટાફટ ઘરે પહોંચું અને ઘરે પહોંચીને આ બ્લોગનો એન્ડ કરું અને તમને લોકોને ઘરે મળું છું. ચાલો. ઓકે ફ્રેન્ડ્સ, ઘરે આવી ગઈ છું. બહુ થાકી ગઈ છું. થોડો આરામ કરીશ. અને આજનો દિવસ બહુ જ સરસ રહ્યો. બહુ મસ્ત માતાજીના દર્શન થયા, પ્રસાદ લીધી, ત્યાં મેળો એન્જોય કર્યો. મમ્મી પપ્પાએ ફરાઈ મને ત્યાં. જે પૂજારીજી છે એમને મેં પપ્પા બનાવ્યા છે અને મમ્મી એમના વાઈફ મારા મમ્મી છે, ભાઈ છે, ભાભી છે, 2 છોકરાઓ છે. બધાને મળી બહુ મજા આવી. લાસ્ટ હું રક્ષાબંધનમાં ગઈ હતી ત્યાં. ત્યારે તો આઈ થિંક મેં બ્લોગ નહીં બનાવ્યો હતો, પણ હવે બનાવું છું તો મૂકું છું. તો કહેજો મને તમને લોકોને દર્શન કરીને કેવું લાગ્યું. બહુ સત છે આશાપુરામાંનું, પીપળાવ આશાપુરામાંનું. સો તમારી કોઈ મનોકામના હોય તો પ્લીઝ માંગજો. મા આશાપુરા તમારી મનોકામનાઓ પૂરી કરશે અને તમને લોકોને સ્વસ્થ તંદુરસ્ત રાખશે, એવી મા આશાપુરાને મારી પ્રાર્થના છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ટડા.